ભગવાને ન ઈચ્છ્યું હોય તો પરાણે તમને મદદ કરવી પડે. આપણા સત્શાસ્ત્રોનો અભિપ્રાય છે. કદાચ તમારા ભાગ્યમાં ઓછું હોય ને તો ભગવાન મજબૂર થઈ જાય તમને આપવા માટે. કે તમે તમારા કોઈ નાનો માણસ પ્રામાણિકતાથી કામ કરે છે તો તમે એને આપવા માટે મજબૂર થઈ જાવ છો કે નહીં, કે આ વખતે એનો પગાર વધારી દઈએ? થાય છે કે નહીં? તમને એમ થાય છે કે નહીં, ચલો આ વખતે દિવાળીએ જરા એને એક્સ્ટ્રા બોનસ આપીએ, માણસે કામ કર્યું આ વર્ષે. એવું તમને પણ કોઈક તમારો નાનો માણસ હોય જે નિયમિત તમે 9 વાગે કીધું હોય તો 9 વાગે આવીને ઓફિસ ખોલી નાખે, કચરા પોતા કરી નાખે, દોડાદોડી કરે, 2 જગ્યાએ તમે મોકલો તો બપોરે 2 વાગે દોડી આવે, ખાતો ઇમરજન્સી આવી તો જમતો ઊભો થઈને ભાગ્યો હોય, અને સાથે તમને વફાદાર રહ્યો હોય, કે 5 રૂપિયાનું આઘું પાછું ના કર્યું હોય, એવા માણસ પ્રત્યે તમને લાગણી રહે છે કે નહીં? હા કે ના? એવા માણસને થોડુંક આપણે આમ આપી દઈએ એવી ભાવના રહે છે કે નહીં? અને તમે આપો છો દરેકના, તમારા દરેકના અનુભવમાં છે આ વાત. તો એ ભાવના આપણામાં પણ એક યુનિટના માલિક તરીકે છે. તો આવડા મોટા યુનિટના માલિક તરીકે ભગવાનમાં ભાવના ના હોય કે આ છોકરાના નસીબમાં ઓછું ધન છે પણ એ પુરુષાર્થ કરે છે, પ્રામાણિક પુરુષાર્થ કરે છે, કોઈનું ખોટું લેતો નથી, થોડુંક દુઃખ થોડુંક સહન કરવું પડે છે તો પણ ખાનદાની છોડતો નથી, તો ચાલ હું આપું. એકવાર એને થઈ જાય ને કે ચાલ હું આપું તો તારા ઘરમાં સમાશે નહીં. એવું એ નક્કી કર ને, કોકના ખિસ્સામાં શું કામ હાથ નાખે? કોકના ખિસ્સામાં હાથ નાખીએ એની કરતા ભગવાનને મજબૂર ના કરી દઈએ આપવા માટે? હા કે ના? અને આપણે કોકના ખિસ્સામાં હાથ નાખીએ તો કેટલું આવે? મુઠ્ઠી જેટલું આવે. અને એ નક્કી કરે કે આપવું છે તો કેટલું આવે? ધોધ વરસાવી દે. તમે જેમ બોલે એમ સમાય નહીં એટલું આપી દે. એટલી તાકાત છે એમનામાં. કારણ કે નક્કી તો એમણે કરવાનું છે, નક્કી તો એમણે કરવાનું છે. તો એ માર્ગ ના લઈ આ ખોટો માર્ગ શું કામ લેવાનો? એવી રીતે પ્રામાણિકતા અને નૈતિકતા રાખે ભગવાન મજબૂર થઈ જાય આપવા માટે. એને એમ થાય કે ના આપવું છે. અને એકવાર નક્કી કરશે ને તો ગરાગો એમને એમ તમારી સામે તમારી પાસે આવશે. મોટા મોટા ગરાગો અથવા તો મોટા સોદા એમને એમ તમારી પાસે આવશે. ઇટ હેઝ ટુ કમ ટુ યુ. પ્રમુખ સ્વામી મહારાજ કોઈ દિવસ કોઈની પાસે રૂપિયો માંગવા માટે નથી ગયા. આટલી મોટી સંસ્થા ઊભી કરવી એટલે, અને આટલી મોટી સંસ્થાનું વહીવટી તંત્ર ચલાવવું એટલે. આ કચ્છના ભૂકંપમાં 1500 ઘર બાંધી આપ્યા 9 ગામોમાં. લોકો પ્રેમથી પૈસા આપવા માટે આવતા. અને એ વખતે કચ્છમાં લોકો બોલતા, અથવા તો આફ્રિકા, અમેરિકા અને લંડનમાં બધા ઘણા કચ્છીઓ બધા રહે છે, એ પ્રેમથી બધાએ મદદ ખૂબ કરી. કારણ કે પોતાનો પ્રાંત હતો, બધાએ ખૂબ શ્રદ્ધાથી મહેનત કરી. પણ તે વખતે બધા બોલતા કે પ્રમુખ સ્વામી અને આ BAPS સંસ્થાને તમે રૂપિયો આપો ને આ સેવા કાર્ય માટે, તો એકચ્યુઅલ સાઇટ ઉપર ₹1 થઈ જાય છે. કારણ કે બધા સંતોને, અમારા હરિભક્તો અને કાર્યકર્તાઓ બધા નિસ્વાર્થ સેવા કરતા હતા. તો તમે નૈતિકતા અને પ્રામાણિકતા રાખશો ને તો હું તમને 100% કહું છું અનુભવ પરથી. હું તો 26 વર્ષથી આવી રીતે ક્રાઉડ્સમાં બોલું છું અને ખૂબ લોકોના સંપર્કમાં આવ્યો. દુનિયાના 30 દેશોમાં 200થી પણ વધારે ટાઉન્સ એન્ડ સિટીઝમાં હું ગયો છું. મેં 500થી પણ વધારે જીવન ચરિત્રો નાના મોટા મહાપુરુષોના વાંચ્યા છે. 100% તમને અનુભવ પરથી કહું છું, તમે નૈતિકતા, પ્રામાણિકતા અને ખાનદાની નહીં ચૂકો ને, મોટો ધંધો તમારા ચરણોમાં આવીને એમનેમ પડશે. તમે શ્રદ્ધા રાખજો. ઇટ હેઝ ટુ કમ. આવવું જ પડે એને. તો તમને ક્યારેય તણાવ નહીં આવે. ખોટું કર્યું હોય ને રાત્રે ઊંઘ ના આવે. ખોટું ના કર્યું હોય ને કેવી 15 સેકન્ડમાં ઊંઘ આવી જાય. ગોળીઓ કોને લેવી પડે ઊંઘવાની? ખોટું કર્યું હોય, ટેન્શન રાખ્યું હોય તો. અને તમે એકવાર ખોટું બોલો ને એટલે ઢાંકવા માટે તમારે 10 ખોટા બોલવા પડે. અને એનો મેન્ટેનન્સ ચાર્જ બહુ છે. મશીનનો જે મેન્ટેનન્સ ચાર્જ હોય ને, એમ તમે એકવાર ખોટું બોલો ને એટલે ખોટું તમારે કામ યાદ રાખવાનું કે આ ભાઈને મેં આવું કીધેલું, પછી આ ભાઈને મેં આવું કીધેલું, પછી આ ભાઈને મેં આવું કહેલું. એ બધું યાદ બહુ રાખવું પડે. એમાં આપણી જીબી બહુ વપરાય. અહીંયા પણ લિમિટેડ જીબી છે, અનલિમિટેડ નથી. જેમ 32 હોય, 64 હોય, 128 GB હોય, એટલું અહીંયા એવું લિમિટેડ જ છે અહીં. એટલે પછી એ વપરાય. અને પછી પેલો કોક દિવસ પકડે, તું આવું કહેતો હતો. એકચ્યુઅલી એવું હતું કે હું આમ કહેતો હતો પણ એ વખતે આમ હતું, પાછું બીજું.
અને ખબર નહીં આ વાતમાં તો બધા પીએચડી છે. એટલે પછી તણાવ શરૂ થાય, સ્ટ્રેસ શરૂ થાય. તણાવ ના આવે એની માટે શ્રીમદ ભગવદ્ ગીતામાં એક સરસ વાત લખી છે. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું, કર્મણ્ય વાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. કૃષ્ણએ અર્જુનને કીધું કે યોર જોબ ઇઝ ટુ પરફોર્મ યોર ડ્યુટી વેલ, રિઝલ્ટ્સ આઈ વિલ ડિસાઇડ. ભગવાન કૃષ્ણે અર્જુનને કહ્યું કે તારું કામ શું છે, તું તારું કર્તવ્ય બરોબર નિભાવ, પરિણામ ભગવાન શ્રી કૃષ્ણે કીધું હું નક્કી કરીશ. આ વાતનો આપણને બધાને અનુભવ છે. હું ખાલી થિયોરેટિકલ વાત નથી કરતો. હું હમણાં જે વાત કરીશ એમાં તમે બધા સહેમત થશો ને હા જ પાડશો, કોઈ ના નહીં પાડી શકો. જોજો, એકઈ વાત કે તમને બધાને અનુભવ છે, અનુભવ હશે જ કે ઘણી વખત તમે ખૂબ મહેનત કરી હોય, સારું આયોજન કર્યું હોય, સંપર્ક અને નેટવર્ક અને તંત્ર પણ ગોઠવ્યું હોય, પૈસાની પણ વ્યવસ્થા હોય, ઓળખાણ પણ સારી હોય, છતાં ધાર્યું પરિણામ ના આવે. હા કે ના? હા પાડો વ્યવસ્થિત. હવે બીજું કહીશ ને એમાં પણ તમે બધા હા પાડશો કે ઘણી વખત તમારી મહેનત ઓછી હોય, તૈયારી પણ ઓછી કરી હોય, પૈસા કે બીજા રિસોર્સિસની સગવડ પણ કદાચ કોઈ ઓછી થઈ હોય, ઓળખાણ પણ ઓછી હોય, નવી જ વાત હોય, નવો જ માણસ હોય, તો પણ ધાર્યા બહારનો ધંધો મળી જાય છે. હા કે ના? તો આ બે વાત તમે ક્યારે શાંતિથી વિચારી છે કે કોક વખત મારી બધી તૈયારી હોય છે છતાં ધંધો ઓછો થાય છે, અને કોક વખત તૈયારી ઓછી હોય તોય સરસ ધંધો થઈ જાય છે? એનું કારણ શું? એનું કારણ આ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહ્યું એમ કે પરિણામ હું નક્કી કરીશ, તારું કર્તવ્ય છે તારે તારું કામ કર્યા જવા, નૈતિકતા અને પ્રામાણિકતા, પરિણામ હું નક્કી કરીશ. કારણ કે ઇફ there are 10 factors affecting the success, જો બીજા 10 ફેક્ટર એવા હોય કે જે તમારી સિદ્ધિ નક્કી કરે, તો બીજા 10 ફેક્ટર્સ એવા છે કે જે તમારું ફેલિયર નક્કી કરે, જે તમારા કંટ્રોલમાં નથી. હમણાં ગવર્મેન્ટની એક પોલિસી બદલાઈ જાય, કંઈક નેગેટિવિટી ધારો કે આવી જાય, મિલિયન મોલ બંધ થઈ જાય, બધાના યુનિટ બંધ થઈ જાય, ભાઈ તમારે પ્રતિનિધિત્વ કરવું પડે, કેવું પડે, અને પછી જે કંઈ આગળ વિધિ થાય એવું થાય નહીં. પણ આ તો પોલિસી છે ને, કંઈક થયું તો આ બાજુ થઈ જાય, અને કોક પોલિસી એવી આવી જાય કે માર્કેટ ઓપન કરી નાખે, તમે બધા 2 વર્ષમાં બધા કરોડપતિ થઈ જાઓ. હવે એ પોલિસીનો કંટ્રોલ તમારા હાથમાં છે. આ તો મેં એક દ્રષ્ટાંત આપ્યું. આવી ઘણી બધી વાતો છે. માટે તણાવ ના આવે, સ્ટ્રેસ ના આવે એની માટે આ વાત સમજજો કે હું મારો પુરુષાર્થ કરી લઈશ, પરિણામની અપેક્ષા નહીં રાખવાની. પરિણામ નક્કી કરવાનું. આ વર્ષે મારું ટર્નઓવર 2 કરોડનું છે ને, મારે 2.5 કરોડે તો પહોંચવું જ છે, એ તો નક્કી કરવાનું. તો જ તમને સવારે 6 વાગે તાકાત આવશે, નહીં તો તાકાત નહીં આવે. ટુ ડિફાઇન અ ગોલ ઇઝ અ હ્યુમન ડ્યુટી. એક ગોલ તો નક્કી કરવો પડે. અને આ વર્ષે 2 કરોડમાંથી 2.5 કરોડનું ટર્નઓવર, તો કોઈક 5 કરોડ હોય તો 6 કરોડ, કોઈક 12 કરોડ હોય તો 14 કરોડ સુધી પહોંચવું છે. એક ગોલ તો નક્કી કરવાનો, એની માટે પુરુષાર્થ પણ કરવાનો, જે કંઈ વ્યવહારિક વ્યવસ્થા કરવાની એ પણ કરવાની. પણ વર્ષના અંતે આપણે 2 થી 2.5 પહોંચવું હતું, એના કરતા 2 થી 2.30 પહોંચ્યા, તો તણાવ અને ડિપ્રેશન નહીં લાવવાના કે મેં મારો પ્રયત્ન 2.5 માટે કરેલો, પણ ભગવાનની ઈચ્છા 2.30 માટે હશે, મને માન્ય છે.